ખેડૂતો રવિ પાક પર ખૂબ જ આશાઓ રાખીને બેઠા છે। કમોસમી વરસાદ બાદ ખેડૂતોને થયેલા નુકસાનની ભરપાઈ તેઓ રવિ પાક પરથી કરવા માંગતા હતા, પરંતુ હાલ જે સ્થિતિ છે તે જોતા લાગી રહ્યું છે કે ખેડૂતોનો રવિ પાક પણ નિષ્ફળ જશે। રાધનપુરના પ્રેમનગર ગામના લોકો પોતાની વ્યથા ઠાલવી રહ્યા છે। અહીં રવિ સિઝનને 2 મહિના થવા આવ્યા છતાં હજુ સુધી પાક પાણીથી વંચિત છે, કારણ કે પ્રેમનગર ગામે પસાર થતી નર્મદાની માઇનોર કેનાલમાં હજુ સુધી કોરી ધાકોર કેનાલ પડી છે। કેનાલમાં સમારકામ અને સફાઈ કામ થયું નથી। કેનાલ જર્જરિત છે, જેના કારણે કેનાલમાં પાણી છોડવામાં આવ્યું નથી। પાકને પાણી મળ્યું નથી, જેથી ખેડૂતો કેનાલની સાફ સફાઈ કરાવી પાણી છોડવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। મીડિયાના માધ્યમથી અમે વિનંતી કરીએ છીએ કે જો દરેક ગામડાઓમાં આજે ખેતીના પાક માટે પાણી મળે છે, તો એવું પાણી જો અમારા ગામના ખેડૂતો માટે મળે તો ઘણું બધું બદલાઈ શકે તેમ છે। વારંવાર હું અરજી હાલવા છું, પણ અરજીમાં આલો છો પણ કોઈ સ્વીકારતા નથી, કામગીરી નહીં કરતા। અત્યારે તમારા સમક્ષ સામી નજરે તમે જુઓ છો, મારા ભાઈના એરંડા તમાકુ બધું બળેર્યું, બરાબર। પાણી વગર કરે તો કરે શું? પાણી તો જોશે ને મારે। પાણી નહીં આવે તો આખી સિઝન ફેલવાની છે અમારી। 500 ઉપર છે અને ખેડૂતો બધા ઘણા છે, બધા કેનાલ માથે છે બધે, એટલે કે આ પાણી છે ખારા મોટા, અમારે પાણી આવતું જ નથી। અમારે 3 જણામાં પાણી ચાલુ કરવું પડે। અરે પાક નો અત્યારે પાક આખો લખીને હુકી દે રહ્યો અને ભાઈ પડે રહ્યો અત્યારે હાલની તારીખ ઘઉં ને હું બધું। અમારી માંગ એવી છે કે પાણી છોડો જલ્દી, તો અમારે જે પીત ભાઈ વરસાદમાં બધું બગડી ગયું છે। ચોમાસામાં થોડોક રસ છે કે 25 રૂપિયા કમાઓ તો એ 25 રૂપિયા મળે એવું નથી, પાણી લેટ થાય ઘણું। રવિ સિઝનની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે રાધનપુર પંથકના ખેડૂતોને સિંચાઈ માટે પાણીની તાતી જરૂરિયાત ઉભા થઈ જવા પામી છે। દ્રશ્યો બતાવીશ। જે દ્રશ્યો બતાવવામાં આવે છે તે પ્રેમનગર ગામમાંથી પસાર થતી નર્મદાની માઇનોર કેનાલના છે। કેનાલના દ્રશ્યોમાં સ્પષ્ટપણે દેખાશે કે કેનાલની હાલત કઈ દિશામાં જોવા મળે છે, એટલે કે કેનાલ બિસ્માર જોવા મળી રહી છે, ના તો કેનાલની સફાઈ થઈ છે। એટલે કે આ વિસ્તારના લગભગ 500 થી વધુ ખેડૂતો અને લગભગ 800 વીઘા જેટલી જમીનમાં આ કેનાલ થકી પિયત માટે પાણી મળે છે, પરંતુ ખેડૂતોનું કહેવું છે કે શિયાળાના 2 મહિના વીતી ગયા, એક બાજુ વિવિધ પાકોનું વાવેતર કરી દીધું છે, પરંતુ કેનાલમાં સમયસર પાણી ન મૂકવાના આવવાના કારણે જે વાવેતર કરેલા પાકો હતા, જેમાં તમાકુ, ચણા, રાયડો, એરંડા સહિત જે પાકો વાવેતર કર્યા હતા, ઘણી આશાઓ સાથે ઘણા ખર્ચાઓ કરીને, પરંતુ તે તમામ પાકો હાલ કેનાલમાં પાણી ના આવવાના કારણે સુકાઈ રહ્યા છે। એટલે ખેડૂતોનું કહેવું છે કે એક બાજુ ચોમાસાનો માર હતો, બીજી બાજુ રવિ સિઝનની ઘણી આશાઓ હતી, પરંતુ નર્મદા વિભાગના અધિકારીઓની બેદરકારીને કારણે હાલ ખેડૂતોની ફરી એ જ દશા જોવા મળી રહી છે કે એક બાજુ પાકનો વાવેતર તો થઈ ગયો છે, પરંતુ પાણી ના આવવાના કારણે ખેડૂતોએ વાવેતર કરેલા તમામ પાકો સુકાઈ રહ્યા છે અને ખેડૂતોએ જે ખર્ચાઓ કર્યા છે, જે ઓછી પાછીના કરીને પૈસા લાવી મોંઘા ખર્ચાઓ કર્યા હતા, ખેડ ખાતર લાવ્યા હતા, પરંતુ તમામ ખર્ચાઓ હાલ એડે જવાની સ્થિતિ છે। એટલે કે પ્રેમનગર ગામના ખેડૂતોની માંગ છે કે નર્મદા વિભાગના અધિકારીઓ સત્વરે કેનાલની સફાઈ કરી અને સમયસર પાણી છોડે તો વાવેતર કરેલ પાક બચી શકે છે, નહીંતર જે તમામ ખર્ચાઓ કર્યા હતા રવિ સિઝન માટે, તમામ ખર્ચાઓ એડે જાય તેવી સ્થિતિનું નિર્માણ થાય।